હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનો અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સરકારની વિવિધ યોજનાઓમાંથી ફ્રિકવન્ટલી ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, તો એ અંતર્ગત આપણે આજે પ્રસાદ નામની જે યોજના છે એની ચર્ચા કરવાના છીએ. તો સ્પેશિયલી આપણે અત્યારની જે કમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાત કરીએ તો એમાં યોજનાઓમાંથી વધારે પ્રશ્ન પૂછાતા હોય છે. તો એ અંતર્ગત આપણે આજે પ્રસાદ યોજના છે એની ડિસ્કશન કરવાના છે અને આજનો વિડીયો જે છે એ ત્રીજો વિડીયો છે. અગાઉના જો તમે વિડીયો જોયા ન હોય તો એ પણ તમે જોઈ લેશો. તો સૌપ્રથમ આપણે વાત કરીએ પ્રસાદ, એનું ફૂલ ફોર્મ શું છે? તો પિલગ્રિમેજ રેજુવિનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ ઓગમેન્ટેશન ડ્રાઈવ. આ જે પ્રસાદ યોજના છે એ બેઝિકલી પિલગ્રિમેજ એટલે કે જે યાત્રાધામોમાં પ્રવાસીઓ જાય છે તો એની સાથે સંકળાયેલી એક યોજના છે. ઓકે, એટલે પ્રસાદ અહીં આપણે કોઈ પ્રસાદ ખાવાની વાત નથી કરતા, આ એક પ્રકારની યોજના છે જે યાત્રાધામમાં જે પ્રવાસીઓ આવે છે એની સાથે સંકળાયેલી છે. તો આ યોજના શું છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. દેશના યાત્રાધામોમાં પ્રવાસીઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ ઊભી કરવા અને સ્થાનિક રોજગારી તથા સ્થાનિક કલા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રસાદ યોજના અમલી બનાવવામાં આવી છે. શા માટે? તો પ્રવાસીઓ માટે વિશ્વસ્તરીય સુવિધા. તમને ખબર હશે કે આપણો જે ભારતીય વારસો છે એ ખૂબ સમૃદ્ધ છે અને એટલા માટે જ વિદેશના પ્રવાસીઓ પણ આપણે અહીંયા ફ્રિકવન્ટલી આવતા હોય છે. તો એ અંગે સુવિધાઓ ઊભી કરવાની છે, પ્લસ જે સ્થાનિક રોજગારી, જે તે જગ્યા ઉપર આજે યાત્રાધામો સ્થિત છે તો એના સ્થાનિક લોકોને રોજગારી એટલે કે એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરવું, સાથે સાથે ત્યાંની કલા અને સંસ્કૃતિને પણ પ્રોત્સાહન મળી રહે એટલા માટે આ યોજના જે છે એ શરૂ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા પ્રવાસન મંત્રાલય હેઠળ કયા મંત્રાલય ચલાવે છે? તો પ્રવાસન મંત્રાલય, ટુરિઝમ જે આપણી મિનિસ્ટ્રી છે એ ચલાવે છે. 2014-15માં પિલગ્રિમેજ રેજુવિનેશન એન્ડ સ્પિરિચ્યુઆલિટી ઓગમેન્ટેશન ડ્રાઈવ એટલે કે પ્રસાદ યોજના શરૂ કરવામાં આવી હતી, જેનો ગુજરાતી અર્થ થાય છે તીર્થ યાત્રા કાયાકલ્પ અને આધ્યાત્મિક વૃદ્ધિ અભિયાન. તો તમને પૂછાઈ શકે એનું ગુજરાતી નામ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તીર્થ યાત્રા કાયાકલ્પ અને આધ્યાત્મિક વૃદ્ધિ અભિયાન નામની યોજના જે છે એ પ્રવાસન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમ ધાર્મિક પ્રવાસનને વધારવા માટે ભારતની આસપાસના તીર્થ સ્થાનો બનાવવા અને ઓળખવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. કોઈ પણ ધાર્મિક જગ્યા છે એને પ્રવાસન વધારવું એટલે કે ત્યાં ટુરિસ્ટ વધારે ને વધારે સંખ્યામાં આવે, પ્લસ જે આપણી ભારતમાં રહેલા તીર્થ સ્થાનો છે અને આ સાથે સાથે આસપાસના તીર્થ સ્થાનો બનાવવા અને લોકો એને ઓળખે, એના વિશે જાણે, એનો ઇતિહાસ જાણે, તો એ બાબત ઉપર આ જે પ્રસાદ યોજના છે એ ધ્યાન કેન્દ્રિત કરે છે. અગેન ઇમ્પોર્ટન્ટ, આ યોજનાનો મુખ્ય હેતુ તીર્થ સ્થાનોને એકીકૃત કરીને સર્વગ્રાહી આધ્યાત્મિક અનુભવ પૂરું પાડવાનો છે. જેટલા પણ બધા આવા સ્થળો છે એને એકીકૃત કરવાના છે, ઓકે, એને એક સાથે જોડવાના છે અને સાથે સાથે આધ્યાત્મિક અનુભવ પૂરો પાડવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે. પ્રસાદ પહેલ ભારતમાં ધાર્મિક પ્રવાસન વૃદ્ધિ અને માર્કેટિંગ માટેના પ્રયાસોને ગતિ પૂરી પાડવાનો ઈરાદો છે. તો આ પ્રસાદ પહેલ એટલે કે જે આ પ્રસાદ યોજનાની પહેલ શું છે? તો ધાર્મિક પ્રવાસનને વૃદ્ધિ મળે અને સાથે સાથે લોકલ માર્કેટિંગ, આપણે અહીં જોયું કે સ્થાનિક લોકોને રોજગારી મળે, સાથે સાથે ત્યાંની કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન મળે અને એ માટે ગતિ પૂરી પાડવાનો એટલે કે મોમેન્ટમ પૂરી પાડવાનો આ યોજનાનો હેતુ છે. હવે આપણે આ પ્રસાદ યોજનાના ઉદ્દેશ્યની વાત કરીએ તો કયા કયા ઉદ્દેશ્યો આની સાથે સંકળાયેલા છે? તો યાત્રાધામ પ્રવાસન દ્વારા રોજગારીનું સર્જન કરવું અને તેના દ્વારા સર્વગ્રાહી આર્થિક વિકાસ સાધવો. તો રોજગારી એટલે કે એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરવી અને સર્વગ્રાહી આર્થિક વિકાસ, બધા ડાયમેન્શનથી 360 ડાયમેન્શનથી જે વિકાસ છે તો એ કરવો એ આ યોજનાનો ઉદ્દેશ્ય છે. તીર્થ સ્થાનોના વિકાસ કરીને સ્થાનિક સ્તરે ગરીબી નાબૂદીના પ્રયાસો કરવા. માની લે એક XYZ જગ્યા છે તો ત્યાંના જે લોકો છે એને રોજગારી મળી રહેશે, રોજગારી મળશે તો ગરીબી નાબૂદ થશે, તો એ સ્થાનિક લેવલ ઉપરની જે ગરીબી છે એ નાબૂદ કરવા, તો એ આ યોજનાનો ઉદ્દેશ્ય છે. સાથે સાથે જાહેર સંસાધનો અને સ્થાનિક કુશળતાનો મહત્તમ ઉપયોગ કરવો. તમને ખબર હશે કે સ્થાનિક લોકો જે ત્યાંના છે એની પાસે ઘણી બધી આર્ટ હોય છે, કલા હોય છે, તો એનો મહત્તમ ઉપયોગ કરવો. તમે ઘણી બધી જગ્યાએ ગયા હશો તો પર્ટિક્યુલર એરિયાની જે ફેમસ વસ્તુઓ છે તો એ ત્યાંના કારીગરો એ વસ્તુ બનાવવા માટે ખૂબ કુશળ હોય છે, તો એમની જે સ્કિલ્સ એબિલિટી છે એનો મેક્સિમમ ઉપયોગ કરવો.
અને તમને ખબર હોય તો ગવર્મેન્ટ દ્વારા GI ટેગ પણ આપવામાં આવે છે, એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન. જે વસ્તુ આવી સ્પેશિયલ છે અને લુપ્ત થવાને આરે છે તો એના માટે GI ટેગ એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ પણ આપવામાં આવે છે. પ્રવાસન આકર્ષણમાં સ્થાયી વૃદ્ધિ કરવા ધાર્મિક સ્થળો પર વિશ્વ સ્તરીય માળખાકીય સુવિધાઓ વિકસાવી. જો વિશ્વ સ્તરીય, જ્યારે આપણે અબ્રોડથી ઘણા બધા પ્રવાસીઓ આવે છે તો બેસ્ટ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી, ઓકે, જેથી કરીને બહારથી આવતી જે પબ્લિક છે એને પણ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન થાય. તમે એક્ઝામ્પલ લઈ શકો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં, તો તમે જોઈ શકો ઇન્ટરનેશનલ લેવલની સુવિધાઓ ત્યાં પૂરી પાડવામાં આવી છે. સુધારેલી જીવનશૈલી અને આવકના સ્ત્રોતોમાં વધારો કરવો. સીધી વસ્તુ છે કે કોઈ આવો બેકવર્ડ એરિયા હશે તો ધીરે ધીરે એની જીવનશૈલી સુધરશે અને સાથે સાથે જે આવકના સ્ત્રોત છે એમાં પણ વધારો થશે, કારણ કે જે તે પર્ટિક્યુલર એરિયાની જે ફેમસ વસ્તુઓ છે તો જે કોઈ પ્રવાસીઓ અથવા તો મુલાકાતીઓ આવશે એ પરચેસ કરશે અને આવકની સ્ત્રોત છે એમાં વધારો થશે. સમગ્ર પ્રદેશના વિકાસના સંદર્ભમાં પ્રવાસન સંબંધે સ્થાનિક સમુદાયના જ્ઞાનમાં વધારો, સાથે સાથે ત્યાંનો જે સ્થાનિક સમુદાય છે તો એના પણ જ્ઞાનમાં વધારો કરવામાં આવે, એ લોકોને ટ્રેનિંગ પૂરી પાડવામાં આવે તો એમના પણ જ્ઞાનમાં વધારો થશે. આજીવિકા વિકસાવી સ્થાનિક સંસ્કૃતિ, કળા, ખોરાક, હસ્તકલા વગેરેને પ્રોત્સાહન આપવું. જે ત્યાંની હસ્તકલા છે, હેન્ડલૂમ છે, ઓકે, એમની આજીવિકા એટલે કે એમનું લિવિંગ કેવી રીતે પૈસા અર્ન કરી શકે એ, ત્યાંની જે સંસ્કૃતિ છે, કળા છે, ખોરાક છે, તો એ બધી જ વસ્તુઓને પ્રોત્સાહન આપવું. આપણે જ્યારે ભારતની વાત કરીએ તો આપણે ત્યાં વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, તો ઘણા બધી જગ્યાઓ પર આપણને વેરિએશન્સ ફૂડમાં, ક્લોધિંગમાં પણ જોવા મળે છે. તો એ જે ખોરાક છે તો એને સાથે સાથે ત્યાંની હસ્તકલા છે એને પણ પ્રોત્સાહન આપવું એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. હવે આ યોજનાનો અમલ કેવી રીતે અને કયા મંત્રાલય દ્વારા કરાવવામાં આવ્યો? તો પ્રસાદ પહેલા અમલ કરાવવાની કામગીરી કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. જે ટુરિઝમ મિનિસ્ટ્રી છે એના દ્વારા, એટલે કે પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ મંત્રાલય અંતર્ગત એક મિશન ડિરેક્ટોરેટની સ્થાપના કરવામાં આવી છે અને આ કાર્યક્રમને અમલમાં મૂકવા માટે મિશન ડિરેક્ટોરેટ નિર્ધારિત કરાયેલા શહેરોમાં પ્રોજેક્ટની ઓળખ કરે છે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય હિતધારકો સાથે સંકલન કરે છે. જે વ્યક્તિ એટલે કે જે કમિટીની આપણે અહીં સ્થાપના કરી છે તો એ શું કરશે કે જે પસંદ કરાયેલા સ્થળો છે, શહેરો છે, ત્યાં આ પ્રોજેક્ટને કેવી રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ અને કેવી રીતે એની સાથે હિત સંકળાયેલું છે તો એ વિશેની માહિતી પૂરી પાડે છે. મિશન ડિરેક્ટોરેટ દ્વારા ઓળખવામાં આવેલા પ્રોજેક્ટોને કેન્દ્રીય મંજૂરી અને દેખરેખ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવે છે. તો એને કેન્દ્રીય લેવલ ઉપર, સેન્ટ્રલ લેવલ ઉપર મંજૂરી આપવામાં આવે છે. સાથે સાથે જે આ સમિતિ છે તો એ પણ શું કરશે, એના દ્વારા મંજૂરી આપશે. યોજનાના એકંદર મૂલ્યાંકન, સલાહ અને દેખરેખ માટે રાષ્ટ્રીય સંચાલન સમિતિની રચના કરવામાં આવી છે. અહીંથી પણ તમને વિધાન તરીકે પૂછાઈ શકાય કે આ જે પ્રસાદ યોજના છે તો એ અંતર્ગત જે આપણે પ્રોજેક્ટ અને સાથે સાથે જે એરિયાનું સિલેક્શન કર્યું છે તો એની દેખરેખ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી છે? તો રાષ્ટ્રીય સંચાલન સમિતિની પણ રચના કરવામાં આવેલી છે. કેન્દ્ર સરકાર જાહેર ભંડોળ માટે પાત્રતા ધરાવતા તમામ પ્રોજેક્ટ ઘટકોને સંપૂર્ણપણે ભંડોળ પૂરું પાડે છે. જે કોઈ આવી સાઇટ છે ત્યાં જાહેર ભંડોળ માટે પણ એડવર્ટાઇઝમેન્ટ કરીને અને સાથે સાથે બીજી કોઈક કંપનીઝ છે તો એની સાથે પણ ડીલ કરીને એ ભંડોળ પૂરું પાડે છે. આ યોજનાનો હેતુ કોર્પોરેટ સામાજિક જવાબદારી અને જાહેર ખાનગી ભાગીદારી, જેટ ઇઝ PPP, ઓકે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ માટે ઉપલબ્ધ જે સ્વૈચ્છિક ભંડોળનો ઉપયોગ કરીને તમામ પ્રોજેક્ટોનો સ્થાયી વિકાસ કરવાનો છે. જે કોઈ પ્રોજેક્ટ આ પ્રસાદ યોજના અંતર્ગત આવેલા છે તો એનો સ્થાયી પરમનન્ટ વિકાસ કરવાનો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. હવે આપણે માળખાકીય વાત કરીએ તો રેલવે, રસ્તા, હવાઈ અને જળ પરિવહન યોજના અને પેસેન્જર ટર્મિનલનો વિકાસ કરવો. હવે સીધી વસ્તુ છે કે કોઈ પણ પ્રવાસીઓ અહીં આવશે તો એના માટે રેલવેની વ્યવસ્થા હોવી જોઈએ, રસ્તા સારા હોવા જોઈએ, એરક્રાફ્ટ એટલે કે હવાઈ, જળ પરિવહન જેવા જે પેસેન્જર ટર્મિનલ્સ છે તો એનો આપણે વિકાસ કરવાનો છે. ATM અને કરન્સી એક્સચેન્જ કાઉન્ટર, ઓકે, ઓટોમેટિક ટ્રેલર મશીન અને સાથે સાથે જો ફોરેનથી આવે છે પ્રવાસીઓ તો કરન્સી એક્સચેન્જ કાઉન્ટરની સુવિધા હોવી જોઈએ. બ્રેકડાઉન અને રિફ્યુઅલિંગ સેવાઓ સહિતની સુવિધાઓ, કોઈ પણ વાહનો છે તો એના રિફ્યુઅલિંગ માટે અને સાથે સાથે જો બ્રેકડાઉન લગતી જે સુવિધાઓ છે એ હોવી જોઈએ. માહિતીપ્રદ અને નિર્દેશક સંકેતો, જે તે જે બોર્ડ્સ છે, સાઇન બોર્ડ્સ, તો એની પણ સગવડ પૂરી પાડવાની છે. પાણીના ફુવારા, લાઇટિંગ, પેવમેન્ટ્સ એટલે કે જે પગદંડી છે, પગ ચાલવાનો રસ્તો, કચરાના ડબ્બા, બેઠક, આશ્રય સ્થાનો, પીવાના પાણીની જગ્યાઓનો વિકાસ, સાથે સાથે ગટર વ્યવસ્થા, પાણી પુરવઠો, ડ્રેનેજ, પાવર, રોડવેઝ,
ઓકે, તો આ બધી વસ્તુઓનો પણ વિકાસ કરવાનો છે, એટલે કે ઓવરઓલ ડેવલપમેન્ટ કરવાનું છે. તો જ આ બધી વસ્તુઓ જે બહારની વસ્તુઓ છે એનો વિકાસ કરીશું તો આપણને આગળની ફેસિલિટી જે છે અને આગળના સ્ટેપ્સ છે ક્લિયર થશે. ઐતિહાસિક સંરચના અને સ્મારકોનું પુનઃસ્થાપન અને તેનું સંરક્ષણ, કોઈ પણ ઐતિહાસિક સ્મારક છે એટલે કે હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ છે તો એનું પુનઃસ્થાપન અથવા એનું સંરક્ષણ, એની કેવી રીતે સંભાળ કરી શકાય. પ્રાથમિક સારવાર કેન્દ્ર, શૌચાલય અને પ્રતીક્ષા કક્ષ, વેઇટિંગ રૂમ, ઓકે, વોશરૂમ્સ, સાથે સાથે જે બેઝિક રિક્વાયરમેન્ટ પ્રાથમિક સારવાર થઈ શકે તો એ કેન્દ્રો, ઇન્ટરનેટ એક્સેસ અને વાઈફાઈ હોટસ્પોટ. ઓકે, હવે તમે જોયું હશે કે આ બધા જે પ્લેસીસ છે ત્યાં ઇન્ટરનેટ એક્સેસ પણ અવેલેબલ છે, વાઈફાઈ પણ અવેલેબલ છે, તો એની સુવિધા. કાર, ટુ વ્હીલર, બસ અને અન્ય વાહનોની પાર્કિંગની સેવાઓ પૂરી પાડવી. સ્મારક, કાયાકલ્પ, સમારકામ, રોશની, સૌંદર્ય શાસ્ત્ર અને સંરક્ષણ. ઓકે, એનું કાયાકલ્પ એટલે કે જો સ્મારક હોય તો એને પર્ટિક્યુલર ટાઈમ પછી મેન્ટેન કરવું, એનું સમારકામ કરવું, રોશની લાઇટિંગ કરવી. ઓકે, સૌંદર્ય એટલે કે એની બ્યુટિફિકેશન કરવું, એનું સંરક્ષણ કરવું. તો આ બધી વસ્તુ. સ્વચ્છ ટેકનોલોજી અને પર્યાવરણીય વિકાસ, ક્ષમતાનો વિકાસ, કૌશલ્ય વિકાસ, જ્ઞાન વ્યવસ્થાપન. કૌશલ્ય એટલે કે સ્કિલ્સ ડેવલપ કરવાની છે, સાથે સાથે લક્ષીને જ્ઞાન પણ પૂરું પાડવાનું છે. તો અહીં આપણે જોઈએ કે ક્ષમતા વિકાસ, કૌશલ્ય વિકાસ અને જ્ઞાન વ્યવસ્થાપન અંતર્ગત કઈ કઈ વસ્તુઓની સુવિધાઓ છે. તો હુનર સે રોજગાર તક અને અર્ન યુ લર્ન પ્રોગ્રામ હેઠળ ટૂંકા ગાળાના કૌશલ્ય વિકાસ અને તાલીમ કાર્યક્રમ. જો હુનર સે રોજગાર તક, જે એબિલિટી છે, જે હુનરથી જે આપણી પાસે સ્કિલ છે એ સ્કિલનો ઉપયોગ કરીને રોજગારીનું સર્જન કરવું એટલે કે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરવી, અને સાથે સાથે વાઇલ યુ લર્ન એટલે કે જ્યારે આપણે શીખીએ છીએ તો ત્યારે લર્ન પણ કરી શકીએ. તો એવા ટૂંકા ગાળાના જે તાલીમ કાર્યક્રમો છે એ મુસાફરીને આતિથ્ય શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમ પ્રદાતાઓની તાલીમ અને જોડાનો વ્યાપક આધાર. જે મુસાફરી, ઓકે, સાથે સાથે આતિથ્ય શિક્ષણ, તમે જોયું હશે ગાઈડ્સ અવેલેબલ હોય છે, તો એવી તાલીમ આપવી. કળા અને હસ્તકળામાં સ્થાનિક પ્રતિભા અને કૌશલ્યનો વિકાસ કરવા પર ફોકસ કરવો. ઓકે, જે હસ્તકલા છે એટલે કે હેન્ડલૂમ્સ છે, કળા છે, આર્ટ છે, સાથે સાથે સ્થાનિક પ્રતિભા અને કૌશલ્ય છે, તો એ તમે જોયું હશે કચ્છમાં જઈએ તો આપણે બન્ની ભરતકામ ફેમસ છે. ઓકે, તમે જો રાજસ્થાન બાજુ જાઓ તો ત્યાંના જે ચામડામાંથી બનાવેલા લેધર બેલ્ટ્સ અને જે પર્સ છે એ બધું, તો એનું જે કૌશલ્ય છે એનો ઉપયોગ કરવા પર ફોકસ કરવું. ભવિષ્યના ઉપયોગ માટે પ્રવાસન જ્ઞાન આધારનું દસ્તાવેજીકરણ અને સંરક્ષણ. ઓકે, એનું ડોક્યુમેન્ટેશન કરવું અને એને મેનેજ કરવું. હવે આપણે ઓનલાઈન સેવાઓની વાત કરીએ તો GIS પર આધારિત ઇન્ટરેક્ટિવ અને ઇન્ટેલિજન્ટ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન્સનો વિકાસ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટેની સિસ્ટમ, પરવાનગીઓ સાથે નોલેજ પોર્ટલ અને ડેટાનું વિશ્લેષણ અને રિપોર્ટિંગ. તો બધી જગ્યાએ ઓનલાઈન ફેસિલિટીઝ પણ અવેલેબલ હોય છે. તમે જુઓ છો કે ઘર બેઠા તમે એડવાન્સ બુકિંગ કરાવી શકો છો, તો એ બધી વસ્તુઓ પણ આની સાથે સંકળાયેલી છે. હવે આપણે જોઈએ કે આ પ્રસાદ યોજના હેઠળ કયા કયા શહેરો આપણે આમાં ઇન્ક્લુડ કરેલા છે. તો રાજ્ય અને ભાગીદારો સાથે પરામર્શ કરીને પ્રવાસન મંત્રાલય તીર્થ સ્થળોની પસંદગી કરે છે. કોની સાથે? તો રાજ્યો અને જે ભાગીદારો એટલે કે પાર્ટનર્સ છે એની સાથે વિચાર વિમર્શ કરીને આજે તીર્થ સ્થળોની યાદી પસંદગી કરે છે. તો કેટલાક નીચે દર્શાવેલા શહેરો છે એની આ પ્રસાદ યોજના હેઠળ એનો સમાવેશ થયો છે. તો સૌપ્રથમ સ્થળ છે અમૃતસર, જે પંજાબ ખાતે આવેલું છે. કેદારનાથ, જે ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત છે. મથુરા, ઉત્તર પ્રદેશ એટલે કે યુપીમાં સ્થિત છે. અજમેર, જે રાજસ્થાન સ્થિત છે. ઓકે, વારાણસી, ઉત્તર પ્રદેશ. ગયા, બિહાર રાજ્યમાં આવેલું છે. કામાખ્યા, તો એ આસામમાં આવેલું છે. કામાખ્યા દેવીનું મંદિર ખૂબ ફેમસ છે. દ્વારકા, ગુજરાત. સોમનાથ, અગેન ગુજરાત. અંબાજી, ગુજરાત. તો દ્વારિકા જે છે એ પણ ખૂબ ફેમસ પ્લેસ છે. સોમનાથ, અંબાજી તમે સૌ જાણતા હશો. પુરી, ઓડિશા, જ્યાં જગન્નાથપુરીની યાત્રા. અમરાવતી, તો આંધ્રપ્રદેશ. કાંચીપુરમ, તમિલનાડુ. અને વેલંકરની, તમિલનાડુ. તો આ જે સ્થળો છે તો એની આ પ્રસાદ યોજના હેઠળ એનું સિલેક્શન કર્યું છે. તો આ જે લિસ્ટ છે સ્થળોનું એ પણ અગત્યનું છે, તો એ પણ એક વખત જોઈ લેજો. હું આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સમજ પડી હશે, અને જો તમે આવા જ વધુ વિડીયો મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, અને સાથે સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરી શકો છો, જેથી નવા વિડીયોની તમને ટાઈમ ટુ ટાઈમ અપડેટ મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.